વડોદરાના સમતામાં 35 વર્ષ જૂની સૂર્યકિરણ બિલ્ડિંગ ધરાશાયી 6 ફ્લેટ પૈકીના 3 ફ્લેટ ધરાશાયી થયા। ફાયર અને પોલીસ વિભાગે કામગીરી હાથ ધરી હતી। ઘટનામાં 3 લોકોને સામાન્ય ઈજા પહોંચી। નીચેના માળે સમારકામ ચાલતું હોવાથી બિલ્ડિંગમાં ધ્રુજારી થઈ। નિર્ભયતા શાખાએ પણ બિલ્ડિંગ જોખમી હોવાની નોટિસ આપી। ऐसा हुआ, ये नीचे वाले मशीन चला रहे रोजाना। हमने मना किया भाई कि मशीन मत चलाओ, ये हमारे ऊपर से मकान गिर जाएगा। ऐसा मकान नहीं गिरते, तराल दे गई मकानन में, कमरन में। जब भी मना किया, कल भी, परसों भी किया, कल भी किया। कल तो हमने बुला के भी बताया और नीचे हमने मशीन बंद करवाई है मेन। और इनने तो नौ कहीं पुलिस केस कर दो, पर मैन नहीं रहने दो, ऐसा मकान थोड़ी गिरेगा। तो इस रह गए हम। और दोपहर में हमारे बहुत तरह लगे, जब भी बताया उसको ले जाके, मालिक तो आया नहीं, लग रहे उसके लेबर वेबर नौकर वोकर उनसे बताया। मैंने देखो ये जरूरत नहीं, सही करा देंगे, कोई नहीं अपरेट वो करा देंगे, प्लेस्तर करा देंगे। मैंने कोई बात नहीं। फिर ऐसा हुआ, फिर रात को हमको वैसा मट्टी सी झर रही। मैंने ऐसा गिरेगा थोड़ी, ऊपर वाली आई हमारी कि उर्मिला बहन चल नीचे चल, मकान गिरेगा। मैंने ऐसा मकान नहीं गिरते हैं, ऐसा मकान थोड़ी गिरेगा। अरे तू छोरा लेके आया, मेरा छोटा साल भर का छोरा था, दूध पिला रही भाऊ पेड़ पे। मैं बाहर लोटा लेकर छत पे आई, जब बोल तो फिर वो के मैं जल्दी से भज के भाऊ खेच के सीढ़ी पे आई बस। वडोदरा शहर में गई काले मोड़ी रात्रे समता विस्तार में आवेल पवनधारा सोसायटी बाजू में जो सूर्यकिरण फ्लेट है तेना जे 3 फ्लेट है धराशायी थया छे। आप जोई शको छो ते रीते सूर्यकिरण फ्लेटनी अंदर कुल 6 फ्लेट था, ते पैकीना हाल 3 फ्लेट है ते धराशायी थया था। जो कि आ घटनानी अंदर जे 3 થી 4 જેટલા લોકો હતા કે જેઓને સામાન્ય ઈજા પહોંચી હતી। ઘટનાને લઈને ફાયર વિભાગ તેમજ પોલીસનો તમામ સ્ટાફ છે તે ઘટના સ્થળે પહોંચ્યો હતો। ગઈકાલે મોડી રાત્રે આજે તમામ ફ્લેટ છે તેના કાટમાળને ખસેડવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી। સદનસીબે અહીંયા કોઈપણ પ્રકારની જાનહાનિ છે તે થઈ નથી। પરંતુ મહત્વની વાત અહીં એ છે કે જે રીતે શહેરની અંદર આવી અનેક એવી જે જર્જરિત બિલ્ડિંગ છે કે જેને નિર્ભયતા શાખા દ્વારા નોટિસ આપવામાં આવી છે, તેમ છતાં પણ આ જે ભયનું જોખમ છે તે ક્યાંક ને ક્યાંક આસપાસના જે વિસ્તારમાં રહેતા લોકો છે તેમના માથે તોળાઈ રહ્યું છે। અગાઉ પણ નિર્ભયતા શાખા દ્વારા આ જે જોખમી બિલ્ડિંગ છે તેને નોટિસ આપવામાં આવી હતી, પરંતુ તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક માત્ર નોટિસ આપીને સંતોષ માની અને આ ખાડા કાન કરવામાં આવતા હોય તે પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળે છે। હાલ તો સદનસીબે આ જે ઘટના છે તેમાં કોઈપણ પ્રકારની જાનહાનિ નથી થઈ, પરંતુ જે રીતે માહિતી મળી રહી છે તે મુજબ જે નીચેનો ફ્લેટ હતો અને તેનું જે સમારકામ કરવાનું કામ ચાલી રહ્યું હતું અને તેને લઈને ક્યાંક ને ક્યાંક આખું આ જે બિલ્ડિંગ છે તે વાઇબ્રેટ થઈ રહ્યું હતું, તેને લઈને આખું આ જે ઘટના બની હોવાની વિગતો છે તે પ્રાપ્ત થઈ રહી છે। હાલ તો ઘટનાની અંદર કોઈપણ પ્રકારની જાનહાનિ છે તે નથી થઈ। જે 3 માળનો જે કાટમાળ છે તેને ખસેડી લેવામાં આવે છે અને હાલ આપ જોઈ શકો છો તે આખો જે આ જે વિસ્તાર છે તેને કોર્ડન કરી લેવામાં આવે છે। જોકે શહેરમાં આવી અનેક એવી જે જર્જરિત બિલ્ડિંગો છે કે જેને નિર્ભયતા શાખાએ નોટિસ આપી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર છે તે માત્ર નોટિસ આપીને જ સંતોષ માને છે। હાલ આપ જોઈ શકો છો તે રીતે અહીંયા પણ જે પોલીસનો બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે, રોડને પણ કોર્ડન કરી અને બંધ કરવામાં આવે છે। ત્યારે હવે શહેરમાં આવી અનેક એવી જર્જરિત બિલ્ડિંગ છે કે જેને ઉતારવાની જરૂર છે, પરંતુ માત્ર આવી બિલ્ડિંગો સામે માત્ર નોટિસ આપીને જ સંતોષ માને છે। કાર્યવાહી ક્યારે કરે છે તે તો હવે આગામી સમયમાં જ ખબર પડશે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।